મહીસાગરના લુણાવાડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શિક્ષા વર્ગમાં કુલ 313 વિદ્યાર્થીઓએ વર્ગ પૂરો કર્યો હતો, જેમાં 183 વિદ્યાર્થીઓ અને 130 વ્યવસાયી સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. પ્રોફેસરો, શિક્ષકો, ઉદ્યોગપતિઓ, એન્જિનિયર, વકીલો, ડોક્ટરો અને પીએચડી સુધી અભ્યાસ કરતા સ્વયંસેવકોએ પણ ભાગ લીધો હતો. મહીસાગર જિલ્લા તેમજ અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં 1 જૂન 24ના શનિવારના રોજ ક્રિસ્ટલ સ્કૂલ લુણાવાડા ખાતે સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે પધારેલ ચિત્રકાર બિપિનચંદ્ર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નિસ્વાર્થ સેવા એ જ સંઘની ઓળખ છે, સફળતાનો કોઈ શોર્ટકટ નથી. મુખ્ય વક્તા અખિલેશભાઈ પાંડેએ પોતાનું સંબોધન કર્યું હતું. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની શરૂઆતથી જ શાખાઓ બૌદ્ધિક કાર્યક્રમો દ્વારા શિસ્તબદ્ધ વ્યક્તિગત વિકાસ દ્વારા સંગઠિત હિન્દુ સમાજ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરી રહ્યું છે. તમામ ભારતીયો એક પરિવાર છે અને અમારો હેતુ ભારતને વિશ્વ લીડર બનાવવાનો છે. વક્તાએ ભારતીય સામાજિક પરિવર્તન માટે એક થવા અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓને હરાવવા અનુરોધ કર્યો. મુખ્ય વક્તા અખિલેશભાઈ પાંડેએ પંચ પરિવર્તન દ્વારા ઉજ્જવળ ભારતના નિર્માણમાં સજ્જનોની શક્તિ પર પ્રવચન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.